ઓગાળવાનું છે, ઘૂંડા પીવાના છે, પણ કયા કે જે મહાપુરુષના કાંઈક શબ્દ છે, જે મહાપુરુષની વાણી એને અમલમાં લેજો અને ઉતારજો. માયા કાળી કૃતિ સંસારીના ઘરમાં જઈને સૂતી. અરે માયા કાળી કૃતિ ઓલા સંસારીઓના ઘરમાં જઈને હોતી. મસ્ત રામ બાવો કેસે ભાગ ધૂતી. સાધુ એ ઠોકર મારી દીધી. એમાંથી જો પસાર થયા હોય તો સાધુ આ માયામાંથી એને કીધું એ શેપી રે મારી નજીક આવતી નહીં બળીને ભસ્મ થઈ જાય. કેમ કે એનું ભજનની તાકાત છે. એને જે કાંઈ ગુરુ કૃપાથી જે કાંઈ મળ્યું એ ભજનની તાકાત છે કે માયાને કહી દે શેપી રીજે ધૂતી. તારું કામ નથી મારી નજીક આવવું પણ ક્યારે કહીએ કે કોણ હલાવે છે? ક્યારે કહીએ કે આપણે જો કાંઈક પ્રાપ્ત કર્યું હોય, ગુરુ શરણમાં બેહીને કાંઈક મેળવ્યું હોય તો કહીએ કે બાપ કે માયા તું શેટી રીજી આવે. નકર નથી કહેવાનું. અને કહેવા માટે તો ઘણું બધું છોડવું પડે, ઘણું બધું વિચારવું પડે. ક્યારે કહીએ કે એમને નથી કહેવાતું. માટે જે સલ કરી લે વિચાર માથે જમ કેરો જોને માર સપના જેવો યા સંસાર તોડી રાણી કરે છે પુકાર. એ આવો ને જે સલરાયા પર પ્રેમ થકિયા મળીએ રે. પૂરા સંત હોય ત્યાં જઈ મળીએ રે. પૂરા સંત હોય ત્યાં જઈ મળીએ રે. તોરલની વાણી છે, શબ્દો પર ધ્યાન દેજો. ગુરુ અને શિષ્યનો નાતો, ગુરુ અને શિષ્યનો પ્રેમ, અને ગુરુ શિષ્યને કાંઈક બોધ આપે છે, બોધ સમજાવે છે કેમ જીવન જીવવું. આ પ્રાપ્ત ક્યારે થાય કે માણસને જો સંતોષ થઈ જાય, સંતોષ થાય તો શાંતિ મળે બાપ, તો પરમાત્મા મળે. પરમાત્મા એમ ન મળે. પણ આપણને સંતોષ થતો જ નથી. ગમે ઓળખા માર્યા કરવી. આ દુનિયાની અંદર દોઢ બે જ વસ્તુની છે, કંચન ને કામિની. દુનિયામાં તમે ગમે ત્યાં વ્યાજ આખા વિશ્વની અંદર તો બે જ વસ્તુની દોઢ, કંચન ને કામિની. માણસ જો દોઢ દેતો હોય તો કંચન ને કામિની પાસે. કંચન કહેતા માયા અને કામિની કહેતા મોહ, મમતા. આની પાછળ દોડ દેશે, વાસના પાછળ, કામ પાછળ. અને જગ્યા દોડવામાં રહ્યા એ બધા ઠાકી ગયા. દોડવામાં રહ્યા એ બધા ઠાકી ગયા. ધીમે ધીમે જે હાલ્યા એ બાપ ઠેઠ પૂગી ગયા. એટલે આ માર્ગે હાલવા માટે ડોટું ન દેવી, ધીમે ધીમે હાલવું. ડોટું દેવા મજા નથી. એમાં તમે હાલ્યા જતા કોઈ સદગુરુ શાન બતાવે, કોઈ મહાપુરુષ શાન બતાવે, પાછો વળી જાય. અને પાછું વળતા જો આવડે તો અવશ્ય મળી જાય બાપ. જેને પાછું વળતા આવડ્યું બાપ એને કાંઈક મળ્યું. બાકી જે દોડ્યા ગયા ઊંધું ખોઈ એને કાંઈ મળ્યું નહીં બાપ. એને તો 84 જવું પડ્યું બાપ. આ મેળવવા માટે પાછું વળી જવું પડે, ગમ ખાઈ જવું પડે બાપ. તમને અંદર ક્રોધ ચડે ત્યારે ઘડી ગમ ખાઈ જાય ને તો ક્રોધ પાછો હેઠો ઉતરી જાય.
એ ક્રોધને ઉતારતા આવડવો જોઈએ. આમાં બધું પ્રગટ થયા જ કરે છે. જેમ ભૂવો હોય એને બધું પ્રગટ થતું હોય. અમુક અમુકને 84 વાવટો લઈને બેઠા હોય. ડાકલો વગર તો એ ઠાકી જાય. એ કાને કેટલાક પૈણમાં હશે. એ બેચારો ઠાકી જાય પણ સતા ઓલો નો ઠાકે, ધૂણ્યા જ કરે. એમ સેવાદાસ બાપા કહેતા કે કદાપી એક સંત નહીં પણ 100 સંત સમજાવે તોય 60 કોઈ દી નો સુધરે બાપ. અને એટલે કોઈ મહાપુરુષે કીધું કે સાખી સાખી હું કરો સાંભળો મારો સાખો, 100 સાંભળે ખાંડે તોય ગુવાર આખો નાખો, એ કોઈ દી ભૂકો થાય જ નહીં. આપણે કાયમની માટે આ ચર્ચા કરવી છે ને. પણ આમાં ફેર કોને કોને પડ્યો? જરાય ફેર નહીં પડ્યો. બસ અહીંયા બે એટલી ખરી. અહીંથી ઉભા થઈને ગયા એટલે ખખેરતા જાય કે બાપુનો સત્સંગ, બાપુનો આશ્રમ. આગળ આપણને વધવો જોઈએ. મારો બાપ જો માછલી હોય દરિયામાં રહેતી હોય, પાણીમાં રહેતી હોય, છતાં એ તરસી રહી. એ માછલીને પાણી પીવું હોય તો એને પલટી મારવી પડે બાપ. પાણીમાં હોવા છતાં તરસી રહી જાય, પણ જો પલટી મારી જાય તો જ પાણી પી શકે. એમ હું તમે આ મહાસાગરના માછલા છીએ બાપ. હું તમે જ્યાં સુધી પલટી નહીં મારી શકવી ત્યાં સુધી બાપ તરસ્યા રહેવું, ત્યાં સુધી મારીને તમારી પ્યાસ નહીં બુજાય. આ પ્યાસ બુજાવવા માટે પાસા વળી જજો બાપ. આ માર્ગે તમે હાલ્યા છો, આ માર્ગે હાલ્યા છે. હું તમે બધા ભેગા છે, એક નાવમાં બેઠા છે. શું છે આ? એક નક્કી કરી લો. હું અહીંયા આટલા ઘૂસતા આમ કરું, તમે ત્યાંથી ઘૂસતા કરું, મને હળ નથી. શું છે અહીંયા આમ શાંતિ રહે બધા સાંભળજો. સાંભળવું હોય તો મને કાલનો ઠાકડો છે. આપણે કઈ બહુ ગામ કરવાની જરૂર નથી હવે. પણ આ તમારો પ્રેમ, તમારો ભાવ, તમારી જે લાગણી છે મારો બાપ, એ જ મારી માટે બધું છે. બાકી મારે કઈ જોતું નથી. મેં હમણાં જ આ લોકોને કીધું હતું કે તમે મને કાંઈ ન ગયો તો કાંઈ નહીં. તમે મને કાંઈ ન ગયો તો મારે કાંઈ જોતું નથી. કદાપી મને સાની રકબી ન પાવ તો મને કાંઈ એવું નથી. હું કાંઈ માયાનો ભૂખ્યો નથી, પૈસા તો હું બાવો નથી બેનો. કાંઈ ન ગયો તો કાંઈ નહીં, પણ બાપ મને દગો નહીં દેતા. મને દગો નહીં. કેમ કે મને અનુભવ થઈ ગયો. અમારા બધો અનુભવ બોલે છે. 2 વર્ષ પહેલાની વાત. આમ જ ગત મંડળ 2 હતું કાયમી માટે. ઘણી વાર મને નવરો ન રહેવા દેતા. આ ઝૂંપડી, આનો આજ બાવો અને આનું આજ દેવંગી અંશમાં કાંઈ ફરક પડ્યો. આની આ સ્થિતિમાં છે, કાંઈ ફરક નહીં. આની આજ વાણી, આના શબ્દ નાડ્યું મિસવી બાપ પાઈ દીધું. અને છતાં ઈ જ દગો દઈ ગયા બધા. ભેગા હતા એને જુદા પાડી દીધા. નકર ગુરુના લાલનો ધર્મ શું છે બાપ? ગુરુનો જે કોઈ બાળક હોય, જેને સદગુરુ મળી ગયા હોય, જેને સદગુરુનું બાનું ગળામાં પડ્યું હોય બાપ, એનો ધર્મ છે કે જુદું પડી ગયું હોય એને ભેગું કરવું, ભેગું હોય એને જુદું કરવું. એ ગુરુના બાળકનો ધર્મ નથી બાપ. એટલે બીજું કાંઈ ન જતો કાંઈ નહીં, પણ દગો નહીં દેતો. નકા એ બહુ આવતા બે હવા, બહુ ખાતા. અમુક તો ગોઠણ દબાઈને ખાતા, કાંઈ બાકી ન. અને એવા નડ્યા એવો દગો દીધો. આ વિનુદાસનું જીવનને ઝેર બનાવી દીધું બાપ. હું તમને વારંવાર પૂછું તમને કેમ છે? કોઈ દી તમે મને પૂછ્યું કે હે બાવાજી તમે કેમ જીવન જીવો છો, કેવું જીવો છો? કોઈ પૂછ્યું છે? વિનુદાસ કેમ જીવન જીવે છે? વિનુદાસને ખબર છે, વિનુદાસના ગુરુ મહારાજને ખબર છે કે વિનુદાસનું જીવન કેમ છે. કોઈ પણ જનાવર, પશુ પંખી તમને બટકું ભરી જાય તો એનું ઝેર તમે ઉતારી શકો, પણ માણા બટકું ભરે, માણાનું ઝેર માણાથી ન ઉતરે બાપ. એ પછી રૂજાઈએ નહીં ખા, કેમ કે એની કોઈ દવા નથી. બીજો કદાપી તમને ગમે એવો ઘા લાગ્યો હોય તો એની દવા મળે. ગુમડું છોય તો ઈ રૂજાઈ જાય. પણ દગો દેનારા
જ્યારે પોતાના બનાવ્યા હોય ને પોતાના જ્યારે દગો દે ને બાપ ત્યારે દુઃખ થાય હો. અને 11મી ઉદાસ લખે છે, શબ્દો પર ધ્યાન દેજો. ભેળું કર્યું તું ઘણું બધું પણ પાહે રહ્યું નહીં કાય. આ શબ્દ એમના જ નીકળ્યા. બહુ ભેગું કર્યું તું, બહુ ભેગું કર્યું તું, છતાં ભેળું કર્યું તું ઘણું બધું પણ પાહે રહ્યું નહીં કાય. નસીબમાં હતું ઘણું બધું પણ એ બધું વયું ગયું. જોઈ લો કુદરતનો ખેલ મારા ભાઈ, જેને હાવ હાસુ હોનું જાણ્યું તું એ મારી માટે બધું કથિર નીકળી ગયું. એમ સદગુરુ કરશનદાસ શરણે કહે આવીનું દાસ, હવે મારે ખોટું જોતું નથી કાંઈ. સદગુરુ તમારી દયાથી મને હાસુ મળી ગયું, હાસુ મળી ગયું. કે સમાજમાં કાંઈ ન જોતો, કાંઈ નહીં, નથી સેવકો જોતા, નથી સેલા જોતા, કાંઈ નહીં જોતું. સમાજમાં છે એ થળિયું છે, સદગુરુ છે એ ડાળ છે, અને એ ડાળના આપણે મારો બાપીયો ફળ છે, ફળ. અને ડાળમાં ફળ આવે ને પાંદડા આવે, એમાં ફળ ઓછા આવે, પાંદડા જાજા આવે. પણ પાંદડા પાછા ખરી જાય ને ખાખવા થઈ જાય. ફળ ખાખવું ન થાય બાપ. હા, ફળમાં તો કણ આવે, પછી એને વેડી લ્યો, દાબે નાખી ગયો, એમાં રસાયણ આવે તો મારો બાપૈયો એ તો કયે આત્માને આનંદ આપે. અને ખાખવા કઈ કામ ન આવે, ખાખવા તાપવામાં કામ ન આવે. બોલો, એને બાળી દેવા પડે અને કાંઈ ઉકળામ નાખી દેવા પડે. મારો બાપૈયો ફળ બન્યો, ખાખવાની બનતા. અહીંયા દગો ન દેતા બાપ કોઈ દિવસ. દગો જયારે ગયો ને ત્યારે બાપ બહુ દુઃખ થાય. એમાં સદગુરુ છે ને બાપ, એ બહુ સમજ્યા જે વસ્તુ છે. સદગુરુને કોઈ દી દગો ન દેવો, એક સદગુરુનો કોઈ દી દોષ ન જોવો. તમને ઈચ્છા પડે તો સદગુરુ શરણે જાવું, ઈચ્છા પડે એની પાસે બેહવું, ઈચ્છા પડે તો સાંભળવું. બાકી ક્યાં તમને કોઈ પરાયણે બોલાવે? આ તો ભાવ અને પ્રેમ એટલે ભેગા થઈને બેહવી અને કાક જ્ઞાન ગોષ્ઠી કરવી. મહાપુરુષની કાક વાતું છે, એ વાતું કાક કરીને એમાંથી કાક આપણે મેળવી બાપ. એ વસ્તુ છે, એની વાત છે બાપ. એટલે દગો કોઈનો હગો નહીં. એટલે નાદિલના શબ્દો યાદ આવે. કેવા શબ્દ? કે પતિત તું શેતજે પથના સહારા પણ દગો દેશે. અનુભવ છે અમારાનો, અમારા પણ દગો દેશે. અરે ખબર નહોતી મુજને કે મારી નાવ ડૂબી રહી છે આ કિનારા પર. ભાઈ ખબર નહોતી મુજને કે મારી નાવ ડૂબી રહી છે આ કિનારા પર. ખબર નહોતી મુજને કે કિનારા કિનારા પણ દગો દેશે. પતિત તું શેતજે પથના સહારા પણ દગો દેશે. પથના સહારા પણ દગો દેશે. અનુભવ છે અમારાનો, તમારા પણ દગો દે. ધરી મંજિલનું રૂપ ઉતારા પણ દગો દે. ક્યારે કોણ દગો દે કાંઈ નક્કી નહીં. પણ જેને કાંઈક સદગુરુનો શબ્દ અડી ગયો હોય બાપ, જે સદગુરુના લાલ બની ગયા હોય, જેને કાંઈક વૈરાગ લાગ્યો હોય અને અંદરનો જે વૈરાગી પુરુષ છે એ જાગી ગયો હોય બાપ, એ કોઈ દગો ન દે. એ બની શકે તો કોઈનું ભલું કરે પણ કોઈનું ખરાબ ન કરે. બની શકે તો કોઈને કાંઈક આપે પણ કોઈનું લઈ ન લે. એ અધિકાર આપણો નથી બાપ. કોકને દેવાનો અધિકાર છે, લઈ લેવાનો નહીં. ભેગું કરવાનો અધિકાર આપણો છે. આપણા બધાના મન જુદા.
જિલ્લો જુદો, તાલુકો જુદો, ગામ જુદા, બધાના ઘર જુદા, પછી મન જુદા. પણ અહીંયા હું કામ ભેગા થયા કે જે જુદા મન છે એ મનને એક કરવા માટે બાપ અહીંયા ભેગા થાવી છે. આ ઈ લાગણી છે, ઈ પ્રેમ છે, એ પ્રેમને વશ થઈને અહીંયા હું તમે ભેગા થઈશ બાપ. બાકી અહીંયા હું લીધા જેવું છે, કાંઈ છે નહીં. આજે હાજે ખાઈ લીધું એટલે પછી હું નહીં ખવાય, ખાવું જ પડે. કદાચ એ ભોજન થાળીમાં આવી જાય તો ટકની ભૂખ ભાંગે, જિંદગી નો ભાંગી જાય. ભવે ભવની ભૂખ નો ભાંગે. ભવની ભૂખ ભાંગવા માટે તો બાપ આ ભોજનની જરૂર છે. જેને જેને આ ભોજન મળી ગયું એને ભવની ભૂખ ભાંગી. હા, આજે એક એક શબ્દો પર ધ્યાન દેજો. એક આત્માનો ધણી અને એક ધર્મની માં, એ કોક કોકને મળે, બધાને ન મળે. આત્માનો ધણી અને ધર્મની માં એ બધાને જ મળતી બાપ. જન્મ દીધેલી માતા બધાને મળે, ગમે ત્યાં તમે જન્મ લ્યો ત્યાં માં મળે, દૂધે મળે. પણ ધર્મની માં અને સદગુરુ એ આત્માનો ધણી છે, એ તો બાપ કોક કોકને જ મળે, બધાને જ મળે. અહીંયા શબ્દો પર ખાસ ધ્યાન રાખજો. ગુરુજીના ગુણનો નહીં બાર, ભગતિ ખાંડા કેરી ધાર. નુકરા હું જાણે આ સંસાર, તોળી રાણી કરે છે પુકાર. આભોને જે સલરાયા પણ પ્રેમ થકી આજ મળીએ રે. પૂરા સંત હોય યા જઈ ભળીએ રે. જે સલ કરી લે વિચાર, માથે જમ કેરો જોન માર. સપના જેવો યા સંસાર, તોળી રાણી કરે છે પુકાર. તોળી રાણી કરે છે પુકાર. આમોજ હાલો હાલો હાલો. ગુરુના ગુણનો તો કોને ખબર હોય બાપ? જેને સદગુરુનો કાંઈક શબ્દ અડી ગયો હોય, જે આત્મો રંગાઈ ગયો હોય. પણ શબ્દ ક્યારે હોય અડે કે જ્યારે પડદો હટી જાય તો શબ્દ અડે, નકર નો અડે. જ્યાં સુધી ગુરુ અને શિષ્ય વસાડે પડદો છે, મોહ માયા કામ ક્રોધ શીત અહંકાર લોભ લાલચ ઈર્ષા દેખાય, આજે પડદો છે, જ્યાં સુધી પડદો નહીં હટે, જ્યાં સુધી આટી નહીં ખુલે, ત્યાં સુધી આ શબ્દ નહીં હટે, ત્યાં સુધી ખ્યાલ નહીં આવે કે ગુરુના ગુણ શું છે. હા, મારો બાપુ ગુરુને તો ગુણ ગવાય, એના અવગુણ નો ગવાય. કદાચ ગુરુ ગમે એવો હોય, એને જો નો આપણે હું મળ્યું છે ત્યાંથી, આપણે પ્રાપ્ત કરી. આ વિનુદાસ જેવું નામ કોણે આપ્યું કે સદગુરુ ભગવાન મળ્યા એને. આજ તમે અહીંયા હામાં આવીને બેહો છો, કૃપા કોની કે પ્રભુના પીરની બાપ સદગુરુ ભગવાનની કૃપા. કે જે શેષાય અવતાર મળ્યા છે કૃષ્ણદાસ બાપુ, આજે એની કૃપા એટલી આ તેમાં આવો છો. આની હું વેઈ એક જળમાંથી આ પિંડ બંધાણું છે, રજ અને બીજમાંથી આ કાયા બંધાણી. વાલે મારે કેવી આ કાયા રસી, અને કિંમતનું કાંઈ નથી. પણ કિંમત ક્યારે થાય કે કોઈ એવા માલમી સદગુરુ મળી જાય અને સદગુરુ માર્ગ બતાવી દે કે આ માર્ગે હાલ્યો જા, અને કરી ગયા તું પણ કરી જાય, પણ પાછો વળતો નહીં. ધીમે 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 હાલ્યો જાજે બાપ. જ્યાં અટવા ત્યાં કોઈ સંતો આવે બોર્ડ રૂપી, એને પૂછી લેજે કે હજી આ કેટલું બાકી છે. એમ ધીમે ધીમે હાલ્યો જાજે બાપ. એમ મારે તમારે પણ ધીમે ધીમે હાલવાનું છે. નિશાળમાં આપણે ભણવા બેવી કે પહેલા ધોરણમાં ભણવા બેહાડે, એ પહેલા ધોરણમાં પાસ થાવી તો બીજા ધોરણમાં જાય.
પેલા ધોરણમાં જો નપાસ થયા હોય નૈયા લેવી સોખો હશે. આ ગુણ ક્યાંય સાવું પડે એમ નથી. સત્સંગ આપણા જીવનની અંદર મળે બાપ. આ મેળવવા માટે પોતે પોતામાં જ્યારે સમાઈ જાય, પોતાને ઘર પોતાને મળી જાય ત્યારે આ મળે બાપ. એમને નથી મળતું. પણ ક્યારે મળે કે કોઈ ગુરુની કૃપા થાય, કોઈ સદગુરુ ભગવાન કંઈક દયા કરે અને એકડો ઘૂંટતા શીખવાડે પેલા ધોરણમાં, તો બાપ બીજા ધોરણમાં જઈ ગયું. પણ ક્યારે કે કાળજીપૂર્વક લેસન બરાબર કરવી, વાંચવામાં ધ્યાન રાખવી, પરીક્ષા બરાબર દેવી, તો બીજા ધોરણમાં જાવી, બીજામાં જાવી, ત્રીજામાં જઈ શકવી. પણ ક્યારે કે બરાબર કાળજી રાખવી તો. હવે દફતર ગમે અહીંયા નાખીને ગમે અહીંયા આટા માર્યો કરો એમ થોડું મેળાવે? ગાડીઓ વાહે બેહાડીને ફેરવાજ કરો સોપાટીઓ મને એમ થોડો મેળાવી જાય? હાલો ચાલો નહીં. અને એવા હરેક પદુડા નીકળી પડે. અને નાય પાડી નો સદગુરુ જો બોલાવ્યા હોય કે અહીંયા આવો નહીં તો નહીં આવે, એટલે ટાઈમ નથી. બોલાય જરાક આમ હાડીને પીન પીન હરકી કરીને કીધું હાલો જવું છે, એમાં ગમે એવો ટાઈમ નીકળે છે. બોલો ના જ ન પાડી. બોલો મને એમના કેટલી બીક. એટલે એક ધોરણમાં જો પાસ થઈ એકવી તો બીજા ધોરણમાં જાવી, બીજા ધોરણમાં પાસ થઈ ત્રીજામાં જાવી, એમ 12 ધોરણ છે બાપ. એક ધોરણ નહીં 12 ધોરણ. 12 ધોરણ પાસ થાવ તો મારો બાપૈયો તમે કોલેજમાં જઈ શકો, અને કોલેજમાં પાસ થઈ શકો તો તમને ડિગ્રી મળે, અને ડિગ્રી મળે તો તમે કાંઈ પણ નોકરી કરી શકો, તો સદગુરુ ભગવાન તમને નોકરી આપે. એમ નામ ન આપે બાપ. આ તો નોકરી મેળવી છે સદગુરુ ભગવાનના દેશની અંદર, એના શરણની અંદર. આ ડિગ્રી કઈ એમ નામ મળી જાય? આશ્રમની અંદર ઘણા સંતો ભક્તો ઘણા બેહતા હોય, કાયમી મળીને સાધુ પણ હોય, શિષ્ય પણ હોય, તો બધાને મહંત ન બનાવી, બધાને ડિગ્રી ન આપી દે. જેને ડિગ્રી કાંઈક પ્રાપ્ત કરવી હોય, જેને કાંઈક મેળવ્યું હોય એને તિલક આપે અને એને મહંત બનાવે, એને ઊંચી ડિગ્રી આપી. કેમ કે એને કાંઈક મેળવ્યું હોય તો. એમને અહીંયા મારો બાપૈયો આ ભણતર ભણજો અને વાંચજો, પરીક્ષા આલે છે અને વાંચી પાછા નપાસ નહીં થતા પાસ થઈ ગયો. આ ખાસ અહીંયા બરાબર ધ્યાન દઈને શબ્દો પર, એક એક શબ્દ આને કદાચ તમે ગમે કે કિંમત અહીં સૂચવો, આ શબ્દ નો મળે. બધું મળે દુનિયાની તમે ગમે ત્યાં વ્યાજ આવે બધું મળશે. રૂપિયા લેતા માત પિતા મળે, રૂપિયા કોણ માત પિતા બનતું હોય બની જાય. પણ મારો બાપુયો સદગુરુ નો મળે. સદગુરુ તો હાસો પ્રેમ ને હાસો ભાવ જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે ખબર પડે સદગુરુ એટલે હું છે. આ તો આપણે હજી ખાલી વાતો કરવી સદગુરુ 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 એમ સદગુરુ બની જાય. સદગુરુ નું ઘર તો બહુ શેઠું છે બાપ. સુખરામે કીધું કે સુનમાં સુન એમાં મહાસુન, ઇનકે આગે હિરણ્ય ગર્ભ 100 ઘર સંતન કા. એટલું આગળ 100 ઘર સંતન કા. એ વટવી પછી સાધુ નું ઘર એ વટવું પડે. યોગની ક્રિયાને જાગૃત કરી બાપ 7 ચક્ર 7 ભૂમિકા વિંધી અને બ્રહ્માંડમાં જો સડી શકે તો મારો બાપૈયો સદગુરુનું ઘર મળે, નકર નહીં. એમ નામ નથી પ્રાપ્ત થતું. આ તો બધા વાતો કરી દે ઘડીકમાં. હાલો હું તમને ઘડીકમાં ઓળખાઈ દઉં કે એમ કે રેઢો પડ્યો છે. હવે હીરા ગાવા બેહો તો 1 મહિનો થાય શીખતા. હા હેલું છે ભાઈ, કોમ્પ્યુટર જમાનો આવી ગયો તોય મહિનો શીખે. હા હજી ને છૂટા છે ઘણા, હજી શીખે છે. આમાં શીખે છે. મારો બાપુ સદગુરુ નું ઘર તો માલવી ગુરુ કા કૃપા કરે તો જ મળે. મોતીડા હેરણ માં માથે પર ઘણ કેરા ઘાવ, ફૂટે તો ફટાકિયા કેવાય. આશા નરની ખળે ખબર થાય,
પાછળની ખડે અબરું થાય આવો ને જે સદરાય યાદ આપણે પ્રેમ ટકિયા મળીએ રે પૂરા સંત હોય ત્યાં જઈ ભણીએ રે સત્સંગ કરીએ રે જ્ઞાન સાંભળીએ રે આજ હાવ સોફરથી વાત કરું છું જરાય પડદો રાખ્યા જેની ઈચ્છા હોય સાંભળજો એટલે હુઈ જજો આપણે કઈ બહુ જરૂર નથી સોખી જ વાત પણ આજ પડદો રાખવો નથી આમ સોખવટ કરતી જઈ છે મોતીડા હેરણમાં હેરાય માથે પડે ઘણ કેળા ઘા ફૂટે ઈ ફટાક્યા કહેવાય હાસાની ખળે ખબરું થાય હજી એનો અર્થ હેરણ કે જે દ્વારે આપણે જન્મ લેવી છીએ એને મારો બાપ હેરણ કહેવામાં આવે છે ઘણ એટલે લિંગ મોતી એટલે બ્રહ્મ તત્વ આ તમને સોખવટથી વાત કરતો જાઉં છું ખુલાસો હા આપણે બધા ફાસ્ટ ચડાવી જાય આપણે કઈ બીક છે જ નહીં મજબૂત છે બધા માયા માગે ભગવાન પાસે માયા દે દીકરા દે કારણ કે છોકરાને સંબંધ ન થતો સંબંધ થઈ જાય એવું જ માગે વિનુદાસ રોજની માટે મોત માગે છે બાપ કે મોત દે અને મને ખબર છે કે તારી પાસે જ પડ્યું છે અને તારે દેવું જ પડશે આ જિંદગી જીવતો નથી જિંદગીના જે દિવસો બાકી છે બાપ એ પૂરા કરી દઈશું જિંદગીના જે દિવસો બાકી છે એ પૂરા કરી દઈશું જિંદગી જીવતો નથી હવે જીવવાની કોઈ ઈચ્છા નથી હવે તો દિવસો છે બાકીના એ પૂરા કરવા છે કેમ કે પૂરા કરવા જ પડશે એમાં હાલશે જ આપણે કઈ દવાની બાટલી પી તો એકવી નહીં નો ગળા ટૂંકો ખાઈ એકવી નો તાપીને ધૂપકો મારી એકવી કાંઈ ન કરી ગઈ બોલો કેવા હલવા હું કામ કે કનક સદગુરુને લાગે ને મારી હાટુથી મારા બાપને કનક ન લાગે એટલી આત્મહત્યા ન કરાય બાપ સદગુરુને કનક લાગે એવું જીવન ન જીવવું સદગુરુને તમે ઉજળા ન કરી બતાવો તો કાંઈ નહીં પણ સદગુરુને કાળો ડાઘ નહીં લગાડવો એવું જીવન બનાવજો બાપ અહીંયા કીધું મોતીડા હેરણમાં હેરાય માથે પડે ઘણ કેરા ઘાવ ફૂટે ઈ ફટાક્યા કહેવાય હાસાની ખળે ખબર થાય હાસું ક્યારે કે ઈ બીજ ઉગી જાય પીણ બંધાય એ મારો બાપો જો આ બધા મોતી હાસા બાકી તો આ હેરણમાં કઈ ખૂટી જાય છે રોજ પ્રવાસ ચાલુ છે ગમે એમ કેવી તો બંધ થોડા કરે નકો ઓલા સોખું કીધું હરજી બાટીને પણ રામદેવજી કીધું ભક્તિ કરી તો અગમ બે જાણ નારી જાતિનો બે દેવભાવ મટાડ કામના બીજક બાળ અને દાણો સાબિત થાય દાણાને સાબિત રાખવાની વાત કરી દાણાને વેડફન નહીં દાણો એટલે બ્રહ્મ તત્વ જે જળ તત્વથી આપણો પિંડ બંધાય છે એને દાણો કીધો અને ઓલી હાવ અભણ બાઈ ગંગા સતી એક એકડો નતા ભણવા ગયા એને એવું કહ્યું વીજળીને સમકારે પાનમાં આ મોતીને તોડવી લે આ મોતી પછી નહીં મળે રામદેવજી મહારાજે એવું કીધું કાસો પારો લક્ષ્મણ મીરા જાણો આ વસ્તુ છે બહુ મોટી ઠામ છે છોટું આ ઠામ વિનાની છે ઠેરાય એક બીજ તત્વની કિંમત કેવડી કે 7 સાય અને 68 તીર ઈ પણ એની આગળ ટૂંકા પડ્યા બાપ 7 સાય એટલે 7 સમુદ્ર અને 68 તીર ઈ પણ એક બીજ બરોબર નો આવે કેમ કે બીજ હતું અને બીજમાંથી આ કાયા રસાણી ત્યારે 7 સાય દેખાણા ત્યારે 68 તીર દેખાણા આ પિંડ જ નો બંધાણું હોત તો એ બીજની એટલી કિંમત છે જો કરી શકો તો એક ફેરમાં 1.25 લાખ જીવાત્માનું પાપ લાગે એક ફેરમાં એ બ્રહ્મ તત્વને તમે વેડફી નાખો એટલે 1.25 લાખ જીવાત્માનું પાપ એક ફેરમાં લાગે આમાંથી છૂટવું હોય તો મારો બાપલ્યો એ હવે બંધ કરી દેજો એ હવે તો ધજાવું આવી ગઈ થોડી ધજાવું હવે તો સમજાય હવે સમજવું છે દીકરાની ઘરે દીકરા છતાંય પાછા ન વળે પણ હવે પાછું વળી જાય આ શબ્દ સમજાય તો પણ આ પાછું વળવા માટે યોગની ક્રિયા જાગૃત કરવી પડે બાપ
યોગની ક્રિયા ક્યારે જાગૃત થાય કે કોઈ સદગુરુ માર્ગ બતાવે, કોઈ સંતો માર્ગ બતાવી દે, હા એ પ્રમાણે તમે યોગની ક્રિયાની તમારી અંદર જે સુતેલી ક્રિયા છે એને તમે જગાડી શકો તો યોગ જાગૃત થાય. યોગ જાગૃત થાય પછી બાપ આ બીજ કોઈ દી ખરે નહીં. અને તો જ બાળાને તમે રોકી શકો, તો જ બીજને તમે રોકી શકો, નકર નહીં. નકર તો વાતો કરે ખરે એમાં નિજાર પાડવી. એક દેહમાં રહેતો ને એક અહીંયા તમે નિજાર પાડવી. બાપ નિજાર તો કોણે પાડ્યું? ખીમળો કોટવાલ ને ડાલર પાવણી પહેલી રાતે એવું નક્કી કરી લીધું કે નિજાર પાડવો હશે. એક પથારીએ હું વસાડે માળા મૂકી એક આસને, છતાં એનામાં કોઈ વિકાર ઉત્પન્ન નથી થતું. 12 વર્ષ વયા ગયા બાપ. એ મારો બાપયો સતીનું પદ એને મળે, એમ નામ નહીં. આ તો કાંઈ કાયમે ન જોવે, દિવસ એક રાત એમ સતી બનવું. જગતમાં દેખાડવા નીકળે એમ સતી સતી, એમ કેમ જતી છે. ના ના બાપ બહુ વાર છે. कुछ पाने के लिए कुछ खोना पड़ता है, काक मेळववा માટે કાક ગુમાવવું પડે. એમને નથી મળતો. આ ખાલી વાતો નથી કરતો, આ અનુભવ છે. આ અનુભવની વાત છે બાપ, એમને નહીં. હા કાલ હવે કોઈક ઝડપી પકડે ગઈ બાબા હું મંડાણો છું એમ કહી દઈ કહું. હા પણ નહીં, ગુરુ કૃપાથી બોલું છું બાપ. મને એવા સમરસ સદગુરુ મળ્યા છે એની દયાથી બોલી રહ્યો છું. હા અહીંયા મોતીડા હેરણમાં હેલાય માથે પડે ઘણ તેરા ઘાવ ફૂટે ઈ ફટાક્યા કેવા. હા એ ફટાક્યા એ પછી કઈ કામ ન આવે. સવા બાપાએ કીધું ગુરુ મહિમાની અંદર, હા કે પાળો ગળીને થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમરમાં હમાણી બાપ. હા મારો બાપયો ઈ બીજની કિંમત કરી લેજો. હા આ દોડો સાંધો અડધો થાય ને ક્યાં પગે લાગે હે બીજમાં. મારા રોયા જ્ઞાન પગે લાગે એ તો હરાપને લીધે અડધો થાય છે. 15 દી આખો, 1 મહિને આખો થાય. પૂનમ આવે તેથી 16 કલાનો હોય. ગૌતમ ઋષિ હરાપ દીધો એટલે મારો બાપુ અડધો થાય છે. એ બીજ નથી, બીજ જે દ્વારે આપણે જન્મ લેવી એને યવની કહેવામાં આવે છે અને એને બીજ કહેવામાં આવે છે બાપ. એટલે રામદેવજી મહારાજને 12 બીજનો ધણી કીધો હતો બાપ. એમ નામ આ ખાલી વાતો નથી, ખાલી ભજન ગાઈને ભાંપોડા નથી. આ તો સત્ય છે, આની અંદર પડ્યું છે એ કાંઈક પીરવું છે બાપ. હા બીજો શબ્દ પકડ લો. માથે સદગુરુ નો આધાર બેડલી ઉતરશે ભવપાર. એ આંગોને જે સલરાય આજે આપણે પ્રેમ થકી આયા મળીએ રે. પૂરા સંત હોય ત્યાં જય મળીએ. મવઠાને મેં કણ નો થાય હે આવોને જે સદરાઈ આજ આપણે પ્રેમ થકી આયા મળીએ રે. પૂરા સંત હોય ત્યાં જય ભળીએ રે. સત્સંગ કરી રે જ્ઞાન સંભળીએ રે. જે
સપના જેવો આ સંસાર તોડી રાણી કરે છે પુકાર આવો ને જે સલરાયા પર પ્રેમ થકી આજ મળીને દીવો લઈને કુએ પડવા જાય, હાથમાં દીવો હોય ને છતાં કુવામાં પડવા જાય. પણ દીવો એટલે ઓઈલો નહીં, ઘાસલેટનો તેલનો એ નહીં. હા, સદગુરુ ભગવાન મળ્યા આપણને ને આપણને દીવો આપી દીધો. આ દશા બતાવી દીધી, આ માર્ગ બતાવી દીધો. હા, આ માર્ગ આ પ્રકારનો છે બાપ, આ દશા આ પ્રકારની છે, આ ભૂમિકા છે. હા, આમાં ધીમે ધીમે પગલા ભરે જા બાપ. હા, આપણને દીવો હાથમાં આપી દીધો, જ્ઞાન આપ્યું, આપણને શાન બતાવી દીધી, માર્ગ બતાવી દીધો. છતાંય આપણી કર્મની કેવી ઘટના, હાથમાં દીવો હોય છતાં આપણે કુવામાં પડવા જાવી છીએ બાપ. કુવો કે બીજો કઈ નહીં. આવો અતિ દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો. 84 લાખ અવતાર પૂરા થાય. વિચાર કર્યો 84 લાખ અવતાર કેટલા વર્ષે પૂરા થાય? 4 કરોડ વર્ષ કીધા છે ની અંદર. 4 કરોડ વર્ષ પૂરા થાય ત્યારે 84 લાખ અવતાર આપણા પૂરા થાય. એ અવતાર પૂરા થાય પછી પાછા મનુષ્ય બની એકવી, અને મનુષ્ય બની ત્યારે મારા બાપલ્યો કાકા પામી એકવી. એમ નામ નહીં, એટલા 1000 વર્ષ આપણે ભટકવી ત્યારે પાછો મનુષ્ય અવતાર મળે. અને એ અવતાર જો ન લેવા હોય, એટલા વર્ષ 1000 ભટકવું ન હોય, તો કોઈ સંતો માર્ગ બતાવે, ખાસી શાન બતાવે, મારો બાપલ્યો એ પ્રમાણે જીવનને બનાવીશું. તો એ અવતાર લેવાનો પડે. ફરી પાછા મનુષ્ય અવતારમાં આવી, પણ ક્યારે કે 84 છૂટે તો, નકર નહીં. હાથમાં દીવો લઈને કુવે પડવા જાય. માવઠાના મેયે કણ ન થાય. માવઠાનો વરસાદ કદાચ ગમે એવો વરસે, એમાં કણ ન પડે. એ તો વાવણીનો વરસાદ જો વરસો હોય તો જ મારો બાપજો કણ ઉગે, નકર ન ઉગે. સદગુરુના શબ્દ છે, મહાપુરુષના શબ્દ છે, એ મારો બાપજો એ તો વાવણીનો વરસાદ છે. બાકી તો ભજન તો કલાકારો ગાય છે. હા, એ બધા માવઠાના મેં કહેવાય. હા, તો સદગુરુના જે શબ્દ છે, મહાપુરુષના જે શબ્દ છે, મહાપુરુષની જે અનુભવની વાણી છે, એ વાણીની અંદર જે ખુલાસો છે બાપ, ઈ વાવણીનો મેં છે. અને આની અંદર કણ ઉગે, ઈ છોડવો મોટો થાય. ઈ છોડવો મોટો થાય તો એમાં ફળ આવે, અને ફળ આવે તો કોકની ભૂખ ભાંગે, નકર નહીં. હવે ડુંડા ઢોકાવીને તો મારો બાપજો બાજરો નીકળે, ધુહા ઢોકાવે ન નીકળે. ડુંડા ધોકાવજો, ધુહા નહીં ધોકાવતા. એ કે હાલો કાળ છે, ધુહા ધોકાવી બાજરો જો નીકળે. અને ઘણા ખરા ધુહા જ ધોકાવે. બોલો, એમાં આટા માર્યા છે. એમાં આપણે કહ્યું કેટલાક પૂજ્યા, બસ તું કરીશું બસ નહીં. એકડામાં એકડામાં કોઈ દી બગડો ઘૂંટો જ નહીં, એક રોજ ઘૂંટો ખાય. એને ધુહા ધોકાવ્યા કહેવાય. એને હાથમાં દીવો આપ્યો તો શું કામ? સદગુરુએ આ દીવો આપ્યો આપણને, કેટલો કિંમતી. આજ હું તમે ભેગા ખાસવી, એ પ્રતાપ કોનો કે સદગુરુ ભગવાનનો. એને આપણને દીવો આપ્યો એટલે હું તમે ભેગા ખાસવી બાપ. એ દીવાના પ્રકાશ છે. દીવો એટલે સત્ય, દીવો એટલે વસન, દીવો એટલે સદગુરુ, દીવો એટલે પરમાત્મા પોતે છે. પણ એ પ્રકાશમાં જો આપણે બેહી એકલી તો, પણ આપણે શું છે કેટલું બધું કર્મ વધેલું છે ને, એટલે આપણે બેહી નથી એકતા. તરત જ હાલો હવે ઊંઘ આવે છે. બાપુને ધંધો નથી કઈ ગયા જ છે. તમને ખબર ન હોય. હા, અમારે ભાખરી અમારે કરી, તમારે થોડું કરવી. હાલો, હા, એને આ કેમ માટે
હા આ તો તોરલના શબ્દ છે બાપ. જેસલને અડી ગયા, જીવન પટકાવી નાખ્યું બાપ. એક દિન સમય જાડેજો નીકળતો કે ગામના માણસો બાવણા બંધ કરી દેતા કે આગળ જેસલ આવશે, કા મારી નાખશે, કા મારશે, કા લૂંટી જાય, એવી બીક હતી. અને સતી તોરલ સાધુના રૂપમાં મળી ગયા અને તોરલે જીવન પલટાવી નાખ્યું. કે એના જેસલની વાટ જોવા મળી કે જેસલ બાપુ ક્યારે આવે ને ક્યારે આપણે એના દર્શન કરી વાટ જોવા. એ મારો બાપૈયો આપણું જીવન કાંઈક એવું બનાવજો કે આપણી લોક વાટ જોવાની કહો. આપણે વાટ જોવું છે નહીં કે આ ક્યારે આવે આપણી પાસે. હું આ લોકોને કાયમ કહું છું કે આપણે ભેગા થાવી છે ક્યારે થાવી છે કે આપણે એક બધા વાટ જોઈએ. 8 દી ન મળ્યા તો આપણે ખાવા મળે કે આપણે ભેગા કેમ ન થયા, કેમ આ વાત ન કરી, એવું આપણે ખાવા મળે. બોલો ક્યારે કે આ પ્રેમ છે એટલે માટે, આ લાગણી છે, આ વાતો નથી ખાલી. અહીંયા એ જેસલની વાટ જોવા મળી ક્યારે કે સદગુરુ મળ્યા ત્યારે. જેને જેને સદગુરુ મળ્યા બાપ એનું જગત વાટ જોવે છે, બાકી તો જન્મે મરે રોજ, એમ કોઈની વાટ નથી જોતી. રોજ સારું છે. તમારા લગ્ન થાય છે કંકોત્રી લખાય, શુભ લગ્ન કંકોત્રી લખાય, લગ્ન થાય. પછી મેલો છેલ્લે મારા સાધુડાનો કે મેલો નથી લખાતો બાપ. એનું શરીર શાન પડે એની કંકોત્રી લખાય છે, એનો કોઈ મેલો નહીં. કેમ કે મારો સાધુડા સોખા થઈ ગયા, એની પાછળ મેલા ન હોય. અને આપણે બધા મેલા રેવી છેલ્લે સુધી એટલે મારો બાપો યો મેલા લખાય છે. અને એટલે વાહે મરસ્યા ગવાય એટલે સાજ્યા લઈ ભાઈઓ એ અમારા ગયા હું અમને બહુ ગાડીમાં ફેરવા, અમે ગયા આમ નહીં આમ અને મારા સંતોની પાછળ ક્યાંય સાજ્યા નથી લેવાના, એની પાછળ તો ધૂન કીર્તન ગવાય છે બાપ. કાંક એવી કમાઈ કરી લેજો એ મારો બાપૈયો મરસ્યા બંધ થઈ જાય કે ઘણું એટલે સમજી લેવાનું કે આપણું મોત સુધરી ગયું બાપ. મરસ્યા બંધ થઈ જવા દે, કાંક એવું જીવન જીવ્યું. એ વાહે છોકરા કાળિયા કોળિયા ઉલાળે એવું જીવન નહીં જીવતા. હરાદ આવ્યું નથી સીધા ચાલુ કરે. 2 છોકરા આમ હરાદ નાખતા હું કાગડો બાજુ મકાન પર બેઠો ઘેરે નો મોટો ભાઈ નાના ભાઈ કે ભાઈ કે બોલ કે કાગડો બાજુ મકાનમાં બેઠો છે, આઈ નથી આવતો. બાને કે અંદર વ્યા જાય તો કાગડો આવશે. હવે કાગડો બન્યો ત્યારે જોઈને એટલી બીક જીવતા કેટલી છે. કેવડી સંસાર બોલો, કેવડી સંસાર. હું તો એ જ વિચાર કર્યા આ કેવડો લખો દુનિયાનો, કેવડી સંસાર. પણ આ સંસારમાંથી પસાર થઈ ગયા જલારામ બાપા, ભોજા બાપા, ઘેરે ઘેરે ની કીર્તિ ગવાય બાપ, ઘેરે ઘેરે ગુણગાન ગવાય છે. નથી બધા આમાં જ હતા ને, બધા લગ્ન કર્યા હતા, સંસારમાં હતા. સંસારમાં રહીને કાંક મેળવી જાય બાપ એને સંસારીઓ કહેવાય. સંસારમાં રહીને સંસારનો સાર સમજી શકે તો એને સંસારી કહેવામાં આવે, નકર નહીં. એ નકર આપણી કરતા તો પશુ પંખી હારા, એની ઋતુ પ્રમાણે ભેગા થાય બાપ. આપણે તો કઈ જોતા જ નથી. નકર એ લુગડા જ નહીં પહેરતા ભાઈ, કઈ એના અલગ મકાન નથી, એને રૂમ બેડ એવું કઈ અલગ છે નહીં. ભેગા જ બેઠા, ભેગા હુતા, ભેગા ખાતા હોય, ભેગા રખડતા હોય. પણ છતાં એનામાં બુદ્ધિ કરી એના સમય એના ઋતુ પ્રમાણે ભેગા થાય છે. અને આપણે કઈ જોતા નથી. બીજ છે, પૂનમ છે, હું છે, શનિવાર કે સોમવાર કઈ નહીં. બસ એ કે લોસો લઈ ગયો આવો લાવ પછી થોડા લઈ પછી ઢાંઢો બનશે 20 વર્ષ ઢવડવું પડશે. છેલ્લે નાથ મોદો કાઢ લે ખાટકીને દે અહીંયા લાવ લઈ લો કે બાપ બોલે કે આપણે કઈ બાપુ વાત બહુ ધ્યાન ન દે. મારો બાપુ એમાં હું આપણે આગળ આ તો છૂટવું હોય
કર્મમાંથી મુક્ત થવું હોય તો મારો બાપલ્યો આ શબ્દને બરાબર વિચારજો. બાકી મારે તમને કઈ બીજું કઈ એમ કોઈને હિંગળાજ ન મોકલી દેવા, હા, કે કોઈને કાશી ન મોકલી દેવા. હે, કાશી તમારી પાસે છે, પણ કાશી સમજી શકો તો આ કાયા છે બાપ, એ કાશી છે. હે, આ કાશીએ જે પોસી ગયા ને બાપ, એ મારો બાપ જો ઈ પીરના પીર છે પૂંજાણા, બીજાની ઓલી કાશી ધૂપકા મારો તો ન્યા પીર ન બને. આ કાશી નગરી છે, આની અંદર કાંઈક મેળવી લ્યો, આમાંથી કાંઈક ગોતી લ્યો તો મારો બાપ પીરનો પીર બની જાય. હે, અને એના ગુણાને વાદો ગવાય બાપ, બધાય ના. હે, એના મૂળ મોંઘેરા જોને ખાય, જીયાઓને જે સલરાયા પર પ્રેમ થકિયા જ મળીએ રે, પૂરા સંત હોય ત્યાં જઈ વળીએ રે, સત્સંગ કરીએ રે, જ્ઞાન સાંભળીએ. સપના જેવો યા સંસાર થોડી રાણી કરે છે પુકાર, જીયાઓને જે સલરાયા પણ પ્રેમ થકિયા જ મળીએ. સવા લાખ કોથળીઓ બંધાય એટલે 1.25 લાખની ઉત્પત્તિ કીધી. મેં આજે 1.25 લાખની વાત કરી ને કે 1.25 લાખ જીવાત્માનું પાપ લાગે છે, એ તોરલનો શબ્દ સંભાળજો કે 1.25 લાખ કોથળીઓ બંધાય. આજે જે બીજ તત્વ, જે બ્રહ્મ તત્વ, જે આપણો બીજક જે ખરી રહ્યું છે, ખંડિત થઈ રહ્યું છે, એ પારો જો બાંધી ગયો તો 1.25 લાખ કોથળીઓ બાંધી કહેવાય બાપ, નકલ નહીં. 1.25 લાખ કોથળીઓ બંધાય ઈ પૂરા ગાંધીડા કહેવાય, ઈ પૂરેપૂરા કહેવાય, નકર નહીં, નકર તો અધૂરા. 1.25 લાખ કોથળીઓ બંધાય ઈ પૂરા ગાંધીડા કહેવાય. એ મારો બાપલ્યો હીરા માણેક એની હાટડીએ વેસાય, બાકી તો ઓલું શું કહેવાય, નાસના ગોગડા નકર તો ઈ વેસાય, એનું શું આવે, એની કાટિયા કરાવી જાય હોય, હું નાસના ગોગડા જ મળતા. બોલો ત્યાં કોઈ સોખો હીરો જોવા ન મળે બાપ. હીરા માણેક એની હાટડી વેસાય ક્યાં કે પરબના પીરને શરણે વ્યા જાવ બાપ, ત્યાં હીરા માણેકનો વેપાર છે બાપ, એ તો મોટો વેપારી છે. જેવો તેવો નહીં, મોટો વેપારી, ખજાનો કોઈ ખૂટે જ નહીં, એવો વેપારી. પણ એ કક્ષાએ મેળવી અને એ કક્ષાએ ભોગી કે તો હીરા માણેક એની હાટડી વેસાય બાપ, નકર નહીં. પ્રેમ થકિયા જ મળીએ રે, પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ રે, સત્સંગ
હરિયે નીત ઉઠી નાવા જાય કોયલા કોઈ દી ઉજળા ન થાય પાણી માછલી કાયમ પાણીમાં રહે ને પાણીની બહાર કાઢો આજે ટૂંક સમયમાં એમાં ગંદકી ફેલાઈ જાય બાપ કાયમ પાણીમાં રહેવા છતાં એને બહાર કાઢો પાણીની ખાલી આજે ટૂંક સમયમાં એમાં ગંદકી ફેલાઈ જાય બાપ અમરમાં જ્યારે સોળી લઈ અને બેસાણ જાતા હાદા ખુમારના ગઢની અંદર ટુકડો માંગવા માટે અને ભિક્ષા દેવા માટે સાદર પીર રોજ આવતા ભિક્ષા દઈને ખાલી એટલું જ કે માં બાપુને કહેજો થોડીક દયા કરે રોજ ને માંગા એક જ શબ્દ માં બાપુને કહેજો હવે થોડીક દયા કરે અને રોજ અમરમાં આવીને દેવીદાસ બાપુને કે ભેસાણની અંદર હાલા ખુમારની ન્યા સાદળ રોજની માટે એક જ શબ્દ કહેશે માં બાપુ કહેજે થોડીક દયા કરે હે બાપુ આ ફેર કેમ આ ભૂમિ એ અંતર સાજુ નથી બગસરાય ઢુકડું છે અને બેસાણી ઢુકડું છે તો બગસરાની અંદર જાવી તો સાધુની પાછળ ઘોડા દોડવે અને બેસાણમાં જાવી તો સાધુના સન્માન થાય હે બાપુ એમ કે અત્યારે દેવીદાસ બાપુ એ શબ્દ આપ્યો હતો અમરમાને કે બેટા કે બાવળ ને આંબો એક જ જમીનમાં વવાય એક જ જમીનમાં ઉગે બાવળ ને આંબો પાહે પાહે ઉગ્યા હોય પણ આંબો હોય એમાં કેરી આવે ને કેરી આવે એમાં રસ આવે અને બાવળમાં પૌડા આવે એ બાપ એ તો કડવા હોય એ તો ઝેરી હોય એ ખાવી તો મૃત્યુ થાય અને કેરીનો રસ જો પીવાઈ ગયો હોય તો મારો બાપ મુક્તિ મળી જાય એક જ જમીનમાં પણ સતા ફેર બાવળ ને આંબો બટા એ બાવળ છે બગસરા છે અને આંબો છે કાયમ નહીં શબ્દ એ કાયમ ની જ્ઞાન ગોષ્ઠી થતી અને એમાં દેવીદાસ બાપુ એક દિવસ પરબથી જુનાગઢ જતા હતા ગિરનારની અંદર સંતોના દર્શન કરવા માટે અને એ દેવીદાસ બાપુ ભેસાણથી હાલ્યા હાદર પીને કીધું હાલ બાપા હાદર તો કે ને દયા કરે દયા કરજો હાલ્યા જુનાગઢમાં ગિરનારમાં જાત્રા કરવા જવું છે જાત્રા કરીને 8 દી પછી પાછા વળ્યા અને જંગલની અંદર ડોસીમાં રક્તપિત્તનો રોગ થયેલો અને ડોસીમાં પીડાતા હતા અને દેવીદાસ બાપુએ જે ગળે ફાળ્યું હતું એ ફાળિયું પાથરીને ડોસીમાં તેડી અને ફાળિયામાં નાખી જોળી બનાવી અને સાદર પીરને કીધું બાપ સાદર જરાક ટેકો કર અને ત્યારે સાદર પીર કહે છે બાપુ પડખે નથી આવતું કેટલી ગંદકી છે મારે ટેકો કેમ કરવો અને ત્યારે દેવીદાસ બાપુએ કીધું કે હાદર સાંભળી લે બાપ આ જેટલી બહાર તને ગંદકી દેખાય છે એનાથી 3 ઘરી ગંદકી અંદર છે બાપ આ બહાર તો ઓછી છે એટલું કહીને દેવીદાસ બાપુ હાલતા થઈ ગયા અને એ શોટ સાદર લાગી ગયો કે આ બહાર જે ગંદકી દેખાય છે આથી 3 ઘરી ગંદકી જો અંદર હોય તો હવે આ જીવનને હું જીવવું હવે આને સાધુના શરણે અર્પણ કરી દેવાય બાપ પછી ભેસાણ ન ગયા એ ડાયરેક્ટ પરબમાં જઈને ભગવી પાંભળી ઓઢ લીધી એ બાપ એ જીવતા પીર થઈ શકે બાકી તો વાત
પીર કાંઈ એમ નામ થવાય, એમ નામ ખીર સડક. તો પીરાય જીવતા પીર. એ સમયની વાત બાપ, હાદર પીર જીવતા, દેવીદાસ બાપુ અમરમાં, અને પરસુદીનો કેસ આવ્યો. કોઈક દીકરી પીડાતી છે, ક્યારેક આવી હોસ્પિટલની સુવિધા નથી, ક્યારે આવી હોસ્પિટલો, આવા દવાખાના, આવા ડોક્ટર નતા, ત્યારે વયો જ હતા દેશી. આજથી 750 વર્ષ પહેલાની વાત છે. અને એ કહેવાય છે કે કોઈ વ્યક્તિ આવીને અને કીધું બાપુ કાંઈક દયા કરો, એક દીકરી પ્રસૂતિમાં બહુ પીડાય છે, બાળકનો જન્મ નથી થતો, બાળક આડું થઈ ગયું છે, હવે શું કરશું? એ બેનું મૃત્યુ થાય. અને ત્યારે દેવીદાસ બાપુએ કીધું બાપ તો સાધુને શરણે આવી ગઈશો, સાધુને શરણે આવ્યા પછી એનું મૃત્યુ ન થાય. જા હાદરનો સોવણો હુકાય છે, એની સોવણીની નાળી લઈ જા અને વાટકામાં પાણી લેજે, અને સોવણીની નાળીનું આમ પણસલું પલાળી અને પાઈ દેજે દીકરીને. જા બાળકનો જન્મ થઈ જાય. અને પણસલું પોળી અને પાયું એટલે બાળકનો જન્મ થઈ ગયો. એની સોવણીની નાળીઓ ખાલી એમ પલાળીને પાય તોય બાળકના જન્મ થયો. ને આપણે આખા ધરાબીન ધાનનો નીપજે, કુળબીન માનું ના હોય, જેસર જખલો નીપજે કે જેની માં ઓથલ હોય બાપ. સુરવીરના વખાણ હોય, દાતાના વખાણ હોય, ભગતના વખાણ હોય, ક્યાંય ખીસડ ખાય ને વખાણ ન થાય. એ મારા બાને પૂછી પછી ભજનમાં આવું. કા બાને પૂછે ને કા બાઈને પૂછે. આ બેનો જ રિવાજ ઘરમાં. બોલો બાપાને કોઈ જ ન પૂછે, એમ ન કે મારા બાપાને પૂછે, એમ કોઈ જ ન કે. બોલો કાંઈ એમ કે હું મારી બાને પૂછું, કા કે હું મારી બાઈને પૂછું. અને આ બેનું જોર વધારે, બાનું બાઈ. અને એને પૂછ્યા જેવા ડગલું ભરે નહીં. ભલે આરતી પૂરી થઈ જાય, 108 વાગ્યું નહીં નથી પીવું. તું ઘડીએ ઘડીએ પાણી પામાં સા પા મારા રોયા, ઘડીએ ઘડીએ ગલાસમાં પાણી પીવું. અને પાણી પાછું મોડું જ પાય છે. અહીંયા જીવન જીવવું તો કાંઈક એવું જીવજો કે ગયા પછી આપણી યાદી રહી બાપ. કાંઈક મળવું છે આની નથી. અને જેને જેને મળ્યું એને આની નથી મળ્યું બાપ. પ્રેમના પાટ પુરાય, પ્રેમની જ્યોતિનો પ્રકાશ, હે તે ગુરુ પૂજન થાય, કોરી પાવર ગત માવર થાય. આવો ને જે સલરાય, આજે આપણે પ્રેમ થકી આયા મળીએ. પૂરા સંત હોય ત્યાં જઈ મળીએ. જે સલ કરીને વિચાર માથે જોને જમણા કેરો છે માર, સપના જેવો આ સંસાર તોડી રાણી કરે છે. એક ક્ષણિક વારનું સુખ. થાળીમાં તમે ભોજન આપો, 1 ભરું 2 ભરું 3 ભરું પીરો છે, ના પડતી બસ હવે નથી હાલે, અહીંયા આવી ગયું. પણ એ જ વસ્તુ હાટું આપણે વલખા મારતા હોય ને. આ જે કાંઈ આ જગતની અંદર છે માયા, બધી એ માયા પાછળ મારીને તમારી દોડ છે બાપ. હું તમે માયા પાછળ જ દોડી જશે. એક ક્ષણિક વાતના સુખ હાટુથી હું તમે મારું જીવન ઝેર બનાવી દઉં. એક ક્ષણિક વાતના સુખ હાટુથી બાપ. ને કાંઈ જાજુ છે નહીં જાજુ. આ સમજાય ને, આ તમને સમજાય. બીજા કેવા ડોકામ કરે, તમને નો સમજાય કોને? આ સમજણ એટલે મારો બાપુ સમજી લેજો. જે આપણે ભૂલા પડ્યા છે, આ ભૂલા પડ્યા છે એને પાછા વાળવાના છે.
જે ભૂલા નથી પડ્યા, જેને માર્ગ મળી ગયો છે, આ એને નથી વાત, એની આગળ વાત નથી કરવાની. આ વાત કઈ કૃષ્ણ બાપુ આગળ ન કરવાની કે બાપુ તમે કદી હામ આપ્યા હું કદી સત્સંગ કરું તમે જરાક સમજો તો, એને તો કહીએ. કેમ કે એને પ્રાપ્ત કરી લીધું છે, એને મેળવી લીધું છે બાપ, એને મળી ગયું, એ સ્થિર પડી ગયા, એને મળી ગયું. એટલી પ્રભના પીર કહેવાય છે. મને તમને મળ્યું નથી અને હું તમે તો હજી ભૂલા પડ્યા છે. આ ભૂલવણીની ભાતમાં હું તમે તો હાવ ખોવાઈ ગયા છે. બોલો અને નોખી નોખી ડિઝાઇન બોલો આ જુઓ બધી આ ભૂલવણીની ભાત છે. અને આ ભાતમાં એવા ભૂલા પડ્યા ને, રંગ રૂપ મોહ માયા મધ, આમાં એવા ભૂલા પડ્યા ને, એવા ખૂતી ગયા છે ને, બહાર કાઢવી તોય પણ નીકળે નહીં. અને આ માટી પછી એટલી બધી શીખણી છે ને, બહાર નીકળે નહીં, ખે એવી તો નથી નીકળતા. બોલો ઘણા કેદું ન કોશિશ કરું ખે આવવાની પણ નથી નીકળતા. બોલો આ માટી શીખણી છે. આમાંથી બહાર કાઢવા માટે તો બહુ મહેનત કરવી પડે. હવે એવું નથી કે ધગાવવા પડશે. ધગાવીને જો માટી થોડી મોકળી પડે અને જો આવડા થોડા થોડા બહાર નીકળે તો બાપામાંથી બહાર નીકળે તો 84 છૂટશે. જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી મારો બાપા જો 84 નહીં છૂટે. આ મહેનત એ માટે કરવી છે. ઘા માનવી ઘેરામાં કોકને લાગી જાય એ એનું જીવન સુધરે અને અમારું મોત સુધરે. એ મારો બાપજો ઈ હાટું મહેનત કરી, બાકી કાંઈ નથી લઈ. આ તો મોતને સુધારવું છે, ઈ હાટું આ મહેનત છે બાપ. હા પણ આજે ઘા ઘણા મારું પણ આમ સ્તરી સાઈડમાં થઈ ઘા લાગવા દેતા નથી. મારા રોયા એટલા બધા સાલાક થઈ ગયા ને, ઘા અડવા દેતા નથી. બોલે હરી જાય આડાવડા. અને એટલી બધી ટ્રીક, એટલી બધી પ્રેક્ટિસ ને, એકને ઘા અડતો નથી. બોલો આમ હોપટ વિયો થાય છે. જેસલ કરીને વિસાર માથે જમકે રૂમાર, સપના જેવો આ સંસાર થોડી રાણી કરે છે પુકાર. સતયુગમાં રત્નાવલી પ્રહલાદ, તે તમ દ્રૌપદી ધર્મરાય, દ્વાપરમાં હરિશ્ચંદ્ર તારાય. કળયુગમાં બલી વિદ્યાનાર, આવુને જે સલરાય આપણે પ્રેમ થકી જ મળીએ રે. પૂરા સંત હોય ત્યાં જઈ મળીએ રે. સતી ત્યાં ભેળા થાય, પ્રેમના પાટ મંડાય. જતી સતી ત્યાં ભેળા થાય, પ્રેમના પાટ મંડાય. પ્રેમની જ્યોતનો પ્રકાશ ચાર જુગની વાણી તોરણ ગાય. ચાર જુગની વાણી તોરણ ગાય. આવુને જાડે જારાયા પણ પ્રેમ થકી આજ મળીએ રે. પૂરા સંત હોય ત્યાં જઈ મળીએ રે.
પધારું ગુરુ મારા સતની આવે લડીએ રે આવા રૂડા રૂતે ફળિયાદ લાગ્યા રે હો પધારો પધારો ગુરુદેવ સતની આવે લડીએ પધારો ગુરુ મારા સતની આવે લડીએ સતી નીલલબાઈની વાણી છે શબ્દો પર ધ્યાન દેજો નીલલબાઈને સદગુરુ ભગવાન મળ્યા અને જાય સાસરે જવાનું નક્કી છું ત્યાં 300 હતી એને મારી પિતાએ ના પાડી લીધી નહીં બેટા શ્રીફળ નથી સ્વીકારવું કુંભારાણાનું પણ બાપ ગુરુનું બાળક ને એને ખ્યાલ આવી ગયો કે નહીં ત્યાં જ મારે જવાનું છે નક્કી થઈ ગયું એને નક્કી થઈ ગયું હતું એટલે શ્રીફળ સ્વીકારી લીધું અને મને તમને હજી નક્કી નથી થતું આ જે શબ્દો છે એ નક્કી નથી થતા નક્કી નથી થતા એટલે આંખી નથી ખુલતી નક્કી નથી થતું એટલે આ પડદો હજી હટતો નથી બાપ એટલે મારી તમારી આગળ હજી પડદો છે નક્કી નથી થતું એટલે અને ઓલે નક્કી થઈ ગયું કે પડદો હટી ગયો એટલે એને પ્રતિજ્ઞા લઈ લીધી કે 300 શોખમાં જાઉં છું અને 300 ને મારા સનની સેવકા બનાવવું તો માનજો મેં ગુરુની કંઠી પહેરી બરોબર છે નકર મારા ગુરુની કંઠી લાજે બાપ એવું એને નક્કી થઈ ગયું કે મને જે ગુરુ મળ્યા છે એ કોઈ જેમ તેમ નથી એના વસન ઉપર એને કિંમત હતી અને એ કહીએ કે પધારો ગુરુ મારા સતની વેલડીએ આવા રૂડા ઋતે ફળ લાગ્યા ઋતુ વેલાનું ફળ ન લાગે હા ઋતુમાં હોય તો જ ફળ લાગે હા બીજ રૂપીનું બીજક વાયુ મેં તો વાયુ છે વિશ્વાસ જાણીને કેવડો વિશ્વાસ પોતે રાજકુમારી રસપૂત અને એના સદગુરુ હરિજન મીરા એ પણ રાજકુમારી પણ એના ગુરુ તો કે હરિજન